જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલ એટલે કે શ્રી વિઠ્ઠલનાથજી એટલે કે શ્રી ગુસાઈજીના સપ્તમ લાલજી શ્રી ઘનશ્યામજીનું પ્રાગટ્ય સંવંત 1688માં, તો તેમના વિશે સત્સંગ કરશું. એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. હવે શ્રી ગુસાઈજીના સપ્તમ લાલજી શ્રી ઘનશ્યામજીનું પ્રાગટ્ય સંવંત 1688માં કારતક વદ 13 ગોકુળમાં થયું હતું. તેઓ શ્રી ગુસાઈજીના બીજા વહુજી શ્રી પદ્માવતીજીના પુત્ર હતા. શ્રી પદ્માવતીજી શ્રી ઘનશ્યામજીની નાની વયમાં જ લીલામાં પધાર્યા. તેથી શ્રી ગિરધરજી શ્રી ગુસાઈજીના મોટા લાલ અને તેમના વહુજી ગિરધરજીના શ્રી ભામિનીજી વહુજીએ તેમનું લાલન પાલન કર્યું. તેઓ ખૂબ સ્નેહથી શ્રી ઘનશ્યામજીને રાખતા, છતાં પોતાના માતૃશ્રીનો વિરહ અનુભવ કરતા અને સંવંત 1635માં તેમનો યજ્ઞોપવિત સંસ્કાર ગોકુળમાં થયો હતો. હવે તેમણે નાની ઉંમરમાં સર્વ વિદ્યા અભ્યાસ પૂર્ણ કર્યો. તેમનું લગ્ન શ્રી કૃષ્ણાવતી વહુજી સાથે ગોકુળમાં થયું. તેમને 2 પુત્રો શ્રી વ્રજપાલજી અને શ્રી ગોપેન્દ્રજી તેમજ એક બેટીજી હતા. શ્રી ગોપેન્દ્રજી સંપ્રદાયમાં ચાચા ગોપેશજીના નામથી પ્રચલિત છે અને તેમણે શ્રી મહાપ્રભુજી કૃત મધુરાષ્ટક સ્તોત્રો ઉપર તેમજ શ્રી ગુસાઈજી કૃત ગુપ્તરસ ગ્રંથ ઉપર સંસ્કૃતમાં ટીકા લખી છે. ઘરમાં તેમને સૌ પ્રાણવલ્લભ કહી બોલાવતા. તેઓ શ્રી ઠાકોરજીના ષડ ઐશ્વર્યમાં વૈરાગ્યનું સ્વરૂપ હતા. હવે આ શ્રી ઘનશ્યામજી આપ જ્ઞાન ગુણનું પ્રાગટ્ય છે. જે શ્રી ગુસાઈજીએ મધુરાષ્ટકની ટીકા પ્રગટ કરી તે શ્રી ગિરધરજીને સોંપી. શ્રી ઘનશ્યામજી મોટા થયા ત્યારે તે દેવાની આજ્ઞા કરી. આમ સ્વભાવ પરિવર્તન ન થાય તો વિરહાનુભવ જે થાય, સંયોગ અનુભવ માટે આ ટીકા દીધી, અથવા આપણામાં વૈરાગ્ય છે તેથી શ્રી મદન મોહનજી અંતરહિત થતાં વિરહાનુભાવ થયો. હવે એ અંતરહિત કઈ રીતે થતા? તો કે એ સ્વરૂપ જેને જે સેવામાં પધરાવ્યું હતું, વાટામાં આવ્યું હતું શ્રી મદન મોહનજીનું, એ સ્વરૂપ ચોરીમાં પધાર્યું હતું. અને એ સ્વરૂપની જો આપણે પ્રસંગ લઈએ તો એ એક દિવસ રાત્રે શ્રી ગોપાલજીએ પોતાના ખવાસને બોલાવ્યા. ઉપરના માળના છજામાંથી નીચે ચોકમાં દોરડું લટકાવી અને તેઓ નીચે ઉતર્યા. મનમાં હતી કે કાકાજી આંખ ખોલશે તો તકલીફ થશે, એટલે ઝડપથી સૈયાની ચાદર ઊંચી કરી સૈયામાંથી શ્રી મદન મોહનજી અને એક શ્રી સ્વામિનીજી પધરાવી અને નીકળી ગયા, ત્યાંથી વિદાય થયા. પોતાના બટવામાં પધરાવી જે રીતે આવ્યા હતા એ રીતે સડસડાટ દોરડા વડે પાછા ઉપર ચડી ગયા અને બીજા સ્વામિનીજી સૈયામાં જ રહી ગયા. શ્રી ઘનશ્યામજી આંખો બંધ કરીને પંખો કરતા હતા. ઠાકોરજી તો પોઢ્યા હતા. તેમણે અવાજ તો સાંભળ્યો, પણ પ્રભુની અનંત લીલાનો વિચાર કરી આંખો ન ખોલી કે પ્રભુ પોઢ્યા છે અને સેવક તરીકે, દાસ તરીકે ફરજ છે કે એ જોવાય નહીં. એમણે વિચાર્યું કે શ્રી ઠાકોરજી પોઢ્યા છે તો મારાથી આંખો ખોલી દર્શન કેમ થાય? શ્રી ગોપાલજી શ્રી મદન મોહનજીને પધરાવી અને પોતાના મંદિરમાં આવ્યા. ખવાસ કહે છે કે મહારાજ, આપે આ સ્વરૂપ પધરાવી તો લીધા, પણ વાત છાની નહીં રહેવો, આ ચોરી કરી છે એવી બધાને ખબર પડી છે ત્યારે મોટી તકલીફ થશે, માટે કોઈ ઉપાય કરો. શ્રી ગોપાલજીને થયું વાત તો સાચી છે, શ્રી ઠાકોરજીને થોડા સંતાડીને રખાશે, ક્યાંક પધરાવીને સેવા કરશું. એમણે પોતાની કૃપાપાત્ર એક બ્રાહ્મણી બાઈ એને યાદ આવી. તે સિંધ પ્રદેશની હતી, પરમ ભગવદીય હતી. રોજ વિનંતી કરતી કે જે રાજ મને એકવાર શ્રી ગોકુલનાથજીના ચરણ સ્પર્શ કરાવો ને. આપે ખવાસને મોકલી તે બાઈને બોલાવી અને બાઈ તરત જ ત્યાં આવી. શ્રી ગોપાલજીએ તેને સમજાવી, જો બાઈ, તું રોજ ચરણ સ્પર્શ માટે વિનંતી કરે છે ને, હું તને આ શ્રી મદન મોહનજી અને શ્રી સ્વામિનીજી પધરાવી આપું છું. તે શ્રી ગોકુલનાથજીની જ બરોબર છે એમ જાણજે. આ બંને સ્વરૂપોને પધરાવીને તું તારા દેશમાં ચાલી જજે. શ્રી ઠાકોરજીની સારી રીતે સેવા કરજે, કોઈને કાંઈ કહીશ નહીં. ચોરીની બાબતથી અજાણ એવી
બ્રાહ્મણી પોતાનું ભાગ્ય માનીને શ્રી ઠાકોરજીને પધરાવીને ખુશ થતી તો ચાલી ગઈ. સવાર થયું. શ્રી ઠાકોરજીને જગાવતી વખતે શ્રી ઘનશ્યામજીએ જોયું તો શ્રી મદન મોહનજી અને એક સ્વામીજી સૈયાજીમાં નહોતા, એક જ સ્વામીજી બિરાજ પોઢ્યા હતા. ચોરી થઈ એવો ખ્યાલ આવતા તેમને ભારે દુઃખ થયું. કોઈની સાથે કાંઈ પણ બોલ્યા ચાલ્યા વગર આપ શ્રી મંદિરના ભોયરામાં પધારી ગયા. પ્રભુના વિરહમાં આંખમાંથી અશ્રુઓનો પ્રવાહ વહેવા લાગ્યો. એક ખવાસે આવી અને શ્રી ગોકુલનાથજીને આ દુઃખદ સમાચાર આપતા કહ્યું કે જે રાજ શ્રી મદન મોહનજી ચોરીમાં પધાર્યા છે અને આપના નાના ભાઈને એનાથી ઘણું કષ્ટ થયું છે. ભોયરામાં બિરાજી અને ઘણો વિરહ કરી રહ્યા છે. શ્રી ગોકુલનાથજી તરત જ ત્યાં પધાર્યા. શ્રી ઘનશ્યામજી કાંઈ બોલ્યા નહીં. તેમની આંખમાંથી વહેતા અશ્રુ પ્રવાહથી શ્રી ગોકુલનાથજીને ઘણું દુઃખ થયું. આપ શ્રીએ મુખિયાજીને આજ્ઞા કરી કે મુખિયાજી, આજ સુધી જે રીતે શ્રી મદન મોહનજીની સેવા થતી હતી તે જ રીતે શ્રી સ્વામિનીજીની સેવા ચાલુ રાખજો. શ્રી સ્વામિનીજી બિરાજે છે એટલે ચોક્કસ પ્રભુ પાછા પધારશે જ. જેમ જેમ આ ચોરીના સમાચાર મળતા ગયા તેમ તેમ બાળકો અને વૈષ્ણવો ત્યાં આવવા લાગ્યા. ઘણી શોધખોળ કરી પણ શ્રી ઠાકોરજી તો સિંધના માર્ગે પધારી ગયા હતા. ગોકુળમાં હોય તો જડે ને. બંને સ્વરૂપો ન મળ્યા. સ્વામિનીજી સહિત જે બંને સ્વરૂપ હતા એ શ્રી ઘનશ્યામજી પ્રત્યેના અપાર વાત્સલ્યને કારણે શ્રી ઘનશ્યામજીનું દુઃખ સહન ન થતાં ચોરી કરનાર માટે શ્રી ગુસાઈજીના ચતુર્થલાલ દેવા શ્રી ગોકુલનાથજીએ મુખમાંથી વચનો નીકળી પડ્યા કે જેણે મારા ભાઈને દુભાવ્યો છે તેનું નિર્વંશ જશે. રાજભોગ સુધીની સેવા પહોંચીને આપશ્રી તથા સર્વ બાળકો અન્ય વૈષ્ણવો શ્રી ઘનશ્યામજી પાસે પધાર્યા. કોઈએ મહાપ્રસાદ ન લીધો. શ્રી ઘનશ્યામજીને ઘણા સમજાવ્યા પરંતુ આપે મહાપ્રસાદ લેવાની ના પાડી દીધી. 3 દિવસ સુધી બધા બાળકો, વહુજી, બેટીજી વગેરે પણ મહાપ્રસાદ ન લીધો. શ્રી ઠાકોરજીની ઘણી શોધખોળ કરી. શ્રી ઘનશ્યામજી તો પ્રભુના વિરહમાં ખાન પાન કર્યા વગર માત્ર ફલાહાર કરી ભોયરામાં જ બિરાજી રહ્યા હતા. પ્રભુના વિરહમાં કીર્તન ગાતા રહ્યા. થોડા દિવસમાં તેઓ નિત્યલીલામાં પધાર્યા. આ પ્રસંગ સંવંત 1669 બન્યો હતો. એ જ દિવસથી ઠાકોરજીને ટોકમાં પોઢાડવાની રીત બંધ થઈ ગઈ. આ ઘટનાને ઘણા વર્ષો વહી ગયા. દરમિયાનમાં શ્રી શ્રીનાથજી વ્રજ છોડીને મેવાડ પધાર્યા. પછી તો ઘણો સમય વયો ગયો. શ્રીનાથજી પણ મેવાડ પધારી ગયા, નાથદ્વારામાં બિરાજ્યા. બીજા બધા સ્વરૂપ પણ અન્યત્ર પધાર્યા. જે બ્રાહ્મણી શ્રી મદન મોહનજીને પધરાવીને પોતાના દેશમાં ગઈ હતી તે દિવસે વૃદ્ધ થઈ હતી. તેમણે વિચાર્યું, તે એક દિવસે વૃદ્ધ થઈ તો વિચાર્યું કે એકવાર નાથદ્વારા જાઉં, ત્યાં રહીને થોડા દિવસ શ્રીનાથજીના દર્શન અને સેવાનો લાભ લઉં. આમ વિચારીને તે શ્રી મદન મોહનજી જે ચોરીમાં એની પાસે પધાર્યા હતા એ પધરાવી નાથદ્વારા આવી. દરરોજ શ્રીજી બાવાના દર્શન કરે, શાક ઘરની સેવામાં હાથ પવિત્ર કરે અને પોતાના શ્રી ઠાકોરજીની સેવા પણ સવાર સાંજ પાછી સારી રીતે પહોંચે કરે. તે એક દિવસ તે શાક ઘરમાં સેવા કરતી હતી અને સાંજ પડવા આવી. શ્રીજી બાવાને ત્યાં ઉત્થાપનનો સમય થયો. શંખનાદ થયો. બ્રાહ્મણી ઉઠી ને પોતાના મુકામ ઉપર જવા લાગી. બાઈ, સેવા છોડીને ન જઈશ, તારી સેવા તો પૂરી કરી જાય એવું શાક ઘરે આવી. તેને રોકી. બાવા, મારે ઠાકોરજીના ઉત્થાપન કરાવવાના છે એટલે હું તો જઈશ, અહીંથી જઈશ જ. અરે, તારે ઘેર વળી એવી ક્યાં 7 સ્વરૂપની નિધિ બિરાજે છે કે અહીંથી શ્રીજી બાવાને છોડીને તું સેવા છોડીને ઘેરે જાય છે ત્યાં? અરે, નિધિ બિરાજતી હોય તો પણ તારે શું? આમ કહીને તે બાઈ તો ધરાર ચાલી ગઈ. એ બ્રાહ્મણીના બોલવા ઉપરથી શાક ઘરીને શંકા પડી, આની પાસે જરૂર કોઈ નિધિ સ્વરૂપ બિરાજતું હોવું જોઈએ. મદન મોહનજી વર્ષો પહેલાં ચોરીમાં પધાર્યા હતા તે વાત તેને યાદ આવી. તરત જ તેઓ તિલકાયત શ્રી દાઉજી મહારાજ પાસે ગયા. તેમને બધી વાત કરી અને કહ્યું, મહારાજ, કદાચ આપણને આ ડોકરી પાસેથી મદન મોહનજીનો પતો લાગી જાય. હવે દાઉજી મહારાજ તે જ સમયે અપરસ કરી શાક ઘરિયાજીને સાથે લઈ એ વૃદ્ધાના મુકામ ઉપર પધાર્યા. ખવાસે બારણું ખખડાવ્યું. બ્રાહ્મણી બહાર આવી. દાઉજી મહારાજને જોતા જ તેમણે આપશ્રીને દંડવત કર્યા. આપશ્રીએ આજ્ઞા કરી कि हम तो तेरे श्री ठाकुर जी के दर्शन करने आए हैं. बहुत अच्छो महाराज, आप अंदर पधारिए. डोसी के कौन सो समय है? दाऊजी महाराजे कीधुं एने तो प्रभु ने उत्थापन भोग धर्यो छे
સમય થયે ભોગ સરાવી હું આપને દર્શન કરાવીશ. શ્રી તિલકાયત મહારાજે કહ્યું, અમે અપરસ કરીને આવ્યા છીએ, સમય થયે અમે જ ભોગ સરાવશું, તમે અમારી સાથે અહીં બેસજો. આપ શ્રીએ બ્રાહ્મણીને અંદર જવા ન દીધી. સમય થયે પોતે અંદર પધાર્યા, ભોગ સરાવ્યા. દર્શન કરતાં લાગ્યું કે શ્રી મદન મોહનજીના સ્વરૂપ વિશે જે કાંઈ સાંભળ્યું હતું તેવું જ આ જ સ્વરૂપ છે અને આ જ મદન મોહન છે એવો પાકો ખ્યાલ થઈ ગયો. બ્રાહ્મણીને પૂછે છે કે ઠાकुर તો હમારે હે, સો તેરે પાસ કહાં સે આયે? મહારાજ, તમારામાંથી જ કોઈએ ઘણા વર્ષો પહેલાં મને પધરાવી દીધા છે. હું તેમને બાળકનું નામ નહીં આપું, પણ જો આ તમારી નિધિ હોય તો તમે પધરાવી લ્યો, અને નહીંતર મને એમની સેવા કરવા દો. શ્રી દાઉજી મહારાજે એક ઘોડેસવારને ખીમનોર મોકલ્યા અને ત્યાં શ્રી હરિરાયજી મહાપ્રભુજી ખીમનોર બિરાજતા હતા. એ સમયમાં શ્રી હરિરાયજી પધાર્યા એટલે દાઉજી મહારાજે તેમને બધી વાત કરી. શ્રી મદન મોહનજીના દર્શન કરાવ્યા. શ્રી હરિરાયજીએ દર્શન કરીને આજ્ઞા કરી, હા હા, આ એ જ શ્રી મદન મોહનજીનું સ્વરૂપ છે જે અમે ગોકુળમાં તેમના દર્શન કર્યા હતા. ખાતરી થતાં દાઉજી મહારાજે શ્રી મદન મોહનજી અને શ્રી સ્વામીજીને પધરાવી લીધા. પંચામૃત સ્નાન કરાવીને શ્રી નવનીત પ્રિયાજીની પાસે પધરાવ્યા. શાકઘરિયાજીને વધાઈમાં સોનાના કડા અને શિરપાવ આપ્યો. શ્રી ઘનશ્યામજીના વંશમાં શ્રી ઉપેન્દ્રજી કામવનમાં બિરાજતા, તેમને વધાઈ મોકલવામાં આવી. તેઓ પધાર્યા. ત્યાં સુધી શ્રી મદન મોહનજીને સ્વામીજી શ્રી નવનીત પ્રિયાજીને સાથે બિરાજ્યા. પછી શ્રી ઉપેન્દ્રજી ઠાકુરજીએ કામવન પધરાવી ગયા. લગભગ 60 વર્ષ પછી શ્રી ઠાકુરજી પોતાને ઘેર પાછા પધાર્યા. શ્રી ઉપેન્દ્રજીના મોટાભાઈ શ્રીકાંતજી બહારગામ બિરાજતા હતા. તેમને વધાઈ મળતા તેઓ પણ કામવન પધાર્યા. માગસર સુદ 5મના દિવસે શ્રી મદન મોહનજીનો પાટોત્સવ મનાવવામાં આવે છે. શ્રી સ્વામીજી અને શ્રી ઠાકુરજી મળતા સર્વત્ર જય જયકાર થયો. શ્રી ગુસાઈજીના 7મું ઘર આ રીતે ઠાકોરજી પધારતા ઉદય પૈમોને આનંદ મંગલ વ્યાપી ગયો. તે સમયથી આજ સુધી શ્રી મદન મોહનજી અને બંને સ્વામીજી કામવનમાં અત્યારે અભિહાલ બિરાજે છે. ત્યાં આપશ્રીનું વિશાળ મંદિર છે. સપ્તમ પીઠાધીશ્વર પૂજ્ય શ્રી ગોસ્વામી શ્રી ઘનશ્યામલાલજી મહારાજ તેમની સેવા કરી રહ્યા છે. તો આપણે કામવનમાં જઈએ ત્યારે શ્રી મદન મોહનલાલજીના દર્શન આપણે અવશ્ય કરીએ. તેનું સરનામું શ્રી મદન મોહનજી મંદિર, સપ્તમ પીઠ, પોસ્ટ કામા, જિલ્લો ભરતપુર. તો આ રીતે શ્રી ગુસાઈજીના સપ્તમલાલજી, શ્રી ઘનશ્યામલાલજી અને તેમની એક વધાઈ પણ મળે છે. તો એ વધાઈમાં પ્રગટ ભયે સદન દુઃખ દવન વિઠ્ઠલેશ કે 7મે સુવન ઘનશ્યામ અભિરામ કૃષ્ણ 13 માસ સુભગ માર્ગ શીર્ષ નામ મધ્ય પદ્માવતી કુખ શિર નામ ભયો દિશ વિદિશ આનંદ અતિરસ છાયો ગયો દુઃખ ભાજ મન ભય પૂરણ કામ કહા કહું સુયશ મુખ એક રસના કરી રસિક દાસ કો દાસ નિત્ય કરત પ્રણામ. તો આ બધા વૈષ્ણવોને આ શ્રી ગુસાઈજીના સપ્તમલાલજી શ્રી ઘનશ્યામલાલજીના ઉત્સવની ખૂબ ખૂબ બધાઈ. શ્રી વલ્લભાધીશ કી જય.